એ મફત વીજળી ના આપે અને અમારા છાતીમાં થાંભલા નાખીને એને ધંધો કરવો હોય તો એ રાષ્ટ્ર વિકાસ ના કહેવાય। ત્યારે મારે અદાણીને કહેવું છે, અંબાણીને કહેવું છે, સરકારને કહેવું છે કે અમે ખેડૂતો 3.5 પૈસાના નથી, આ સરકાર અમને 3.5 પૈસાની નથી સમજતી। અને અમે તો ખેડૂત છીએ, દ્વારકા સંઘ લઈને જતા હોઈએ પગપાળા અને ક્યાંક માની લ્યો કે થાકી જઈએ તો અઠે દ્વારકા કરીને બેસી જઈએ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે। સોશિયલ મીડિયા પર અત્યારે એક પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે 11 દિવસનું અલ્ટિમેટમ અને 31 જૂનની રણનીતિ। હા મિત્રો, ખેડૂતોએ સરકારને 11 દિવસની આખરી ચેતવણી આપી દીધી છે। ખેડૂતોનું કહેવું છે કે 30 જૂને આવશું ગાંધીનગર અને સરકાર સુધી અમારો અવાજ પહોંચાડીને જ રહેશું। જ્યારે એક થઈને લાખો ખેડૂતો ગર્જના કરશે ત્યારે દિલ્હી સુધી ધ્રુજારી ઉપડી જશે। ખેડૂત નેતાએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા કહ્યું છે કે સરકાર સાનમાં સમજી જાય, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે। 30 જૂને આખું ગુજરાત ધમધમશે અને લાખો ખેડૂતો ગાંધીનગરમાં કૂચ કરશે। તો શું સરકાર 30 જૂન પહેલાં ખેડૂતોની માગણી સ્વીકારશે? તમને શું લાગે છે મિત્રો? કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો દર્શક મિત્રો, ગુજરાતના ખેડૂત આંદોલનને લઈને આ સમયના સૌથી મોટા અને સળગતા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે ડિસ્પ્લે પર તમે જે પોસ્ટ જોઈ રહ્યા છો તે આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે। તો દર્શક મિત્રો, હેડલાઇનની અંદર 11 દિવસનું અલ્ટિમેટમ, 31 જૂનની રણનીતિ, 30 જૂને શું થશે? તો દર્શક મિત્રો, ખેડૂત સંગઠનો દ્વારા સરકાર સામે મોરચો માંડી દેવામાં આવ્યો છે। ખેડૂતોએ સરકારને સ્પષ્ટપણે 11 દિવસની ડેડલાઇન આપી દીધી છે। તો દર્શક મિત્રો, એટલે કે 30 જૂનના દિવસે ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરવાના છે। તો દર્શક મિત્રો, અત્યારે આપણે મિત્રો જોવા જઈએ કે અત્યારે જે ખેડૂતો છે એ દર્શક મિત્રો કેટલો બધો આક્રોશ અને મિત્રો ચરમસીમા પાર છે। તો ખેડૂતોની માગણીઓ જેવી કે વીજ કંપનીઓ દ્વારા ખેતરમાં ગેરકાયદેસર થાંભલા નાખવા, પાક નુકસાનની યોગ્ય વળતર અને દેવા માફ કરી દેવા, સરકાર હજુ સુધી કોઈ મોટો નિર્ણય લઈ શકી નથી, જેના કારણે ખેડૂતો હવે ગાંધીનગર ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે। તો મિત્રો, શું 30 જૂને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂત આંદોલન જોવા મળશે? શું સરકાર ખેડૂતોની આ છેલ્લી ચેતવણીને ગંભીરતાથી લેશે કે પછી મામલો વધુ બીચકશે? આ અંગે તમારો શું અભિપ્રાય છે? શું ખેડૂતોની માગણી યોગ્ય છે? નીચે કમેન્ટની અંદર મિત્રો કિંમતી સમય બગાડી અને દર્શક મિત્રો લખવાનું ના ભૂલતા। ખેડૂતોના સપોર્ટ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આવી જ પળે અપડેટ માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। જય જવાન, જય કિસાન। તો દર્શક મિત્રો, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।